21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાશે। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। દર વર્ષે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસ ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે, જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે। મહીસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। आपने सभी जानिए छे कि 21મી જૂન યોગ દિવસની ઉજવણી થવાની છે। તો તે દિવસે જિલ્લાના મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડામાં મેઇન પ્રોગ્રામ થવાનો છે જિલ્લા કક્ષાનો, અને આમાં ટોટલ 2500 જેટલા લોકોને ભેગા કરવાનું છે અને સાથે મળીને યોગ કરવાનું છે। આ સિવાય તાલુકા કક્ષાના સ્થળ પર નક્કી કરવામાં આવ્યા છે। લુણાવાડા તાલુકા કક્ષાના નગરપાલિકાના અલગથી ત્રણેય નગરપાલિકાની અલગથી પ્રોગ્રામ થશે અને તાલુકા લેવલ પર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુરમાં થશે। પછી સંતરામપુરમાં JH મહેતા હાઈસ્કૂલમાં થશે, બાલાસિનોરમાં ઓછવાલ શેઠ હાઈસ્કૂલમાં, અને ખાનપુરમાં AM જોશી હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા, કડાણામાં EMRS કડાણા દીવડા, વીરપુરમાં દેસાઈ CM હાઈસ્કૂલ વીરપુર। આ સિવાય બે આઇકોનિક પ્લેસ પર પણ ઉજવણી કરવાની છે। એક છે માનગઢ હિલ સંતરામપુર અને બીજો છે ડાયનોસોર પાર્ક રયુરી। આમાં જેટલા તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થવાનું છે આમાં 500 જેટલા લોકોને ભેગા કરવાનું છે અને આઇકોનિક પ્લેસ પર 200 લોકોને ભેગા કરવાનું છે। આ સિવાય દરેક CHCમાં, PHCમાં, સિવિલ હોસ્પિટલમાં, દરેક સ્કૂલમાં અને ઇવન જેલમાં પ્રોગ્રામ થવાનું છે। તો આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધા લોકોને, પબ્લિકને મહીસાગર જિલ્લાની એક અપીલ કરું છું કે મોટી સંખ્યામાં તમે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાના પ્રોગ્રામ में પાર્ટ લો અને આ જો ઉજવણી થવાની છે એને આ સક્સેસફુલ થશે, આ મારી વિનંતી।